नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। आज मित्रों આપણે હવે ચર્ચા કરવાની છે વિન પીએસસી ની એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, બરોબર, જે તમારી પરીક્ષા જે છે મિત્રો 28/4/2024 ના રોજ યોજાવાની છે। તો આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો ગુજરાતીની। તમને બધાને ખબર છે ગુજરાતી 50 માર્કમાં પૂછાય, સામાન્ય જ્ઞાન 50 માર્કમાં આવે, ગણિત 50 માર્કમાં આવે અને પર્યાવરણ 50 માર્કમાં આવે। આ બધું મિત્રો તમારે ધોરણ 3 થી 5 નું તમારે આવે છે, બરોબર। તો એમાં આપણે ગુજરાતીમાં આપણે પહેલા પ્રશ્નમાં આપણે એવી ચર્ચા કરવાની છે કે જે ખાસ અહીંયા તમને મિત્રો એવા જ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે કે જે તમારે પરીક્ષા માટે કેવું પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને કેવા પ્રશ્નો આવી શકે અને બેઠા બેઠા પ્રશ્નો આવવાની પણ શક્યતાઓ છે। તો ખાસ યોગ્ય સમજૂતી સાથે મિત્રો તમને વિડીયો જોવા મળશે। તો ખાસ વિડીયો જે છે મિત્રો અંત સુધી જોજો અને જે મિત્રો નવા આવેલા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે અને તમે વિડીયો જોઈ શકો, બરોબર। અમારે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા મિત્રો દર વર્ષે ઘણા બધા બાળકો જે છે મેરિટમાં આવતા હોય છે અને બેઠા બેઠા પ્રશ્નો પણ આવતા હોય છે। તો ચર્ચા કરીએ મિત્રો આપણે પહેલા પ્રશ્નથી। પ્રશ્ન નંબર 1, વિલિયમ, અહીંયા તમને જે પહેલું ટેસ્ટ પેપર આપણે 15 પ્રશ્નો એવા જોવાના જે છે કે કવિ, કાવ્ય અને કવિ, પછી કવિના લેખક અને તેના ઉપનામ, એના આધારે આપણે પહેલાં 15 પ્રશ્નો જોવાના છે જે પરીક્ષામાં અવારનવાર મિત્રો પૂછાતા હોય છે, બરાબર। વિલિયમ મરહાનેની અંગ્રેજી વાર્તાને આધારે લેખક હરિચંદ્રએ કયું ગદ્ય તૈયાર કર્યું હતું? તો લેખક હરિચંદ્રએ જે છે મિત્રો એ બિચારી ફિયોના નામનું ગદ્ય તૈયાર કર્યું હતું। બાકી સીમમાં વસતી, બરાબર, તો સીમમાં વસતી જે છે એ મુકુંદરાય પારાશરીએ લખેલું હતું, બરાબર। પછી તડકો જે છે બાજુમાં એ ચીનુ મોદી એમાં આવશે। પછી લુચ્ચો વરસાદ જે છે એ કાકા સાહેબ કાલકરે લખેલું છે, બરાબર। એટલે આવી રીતે આમાં સી જવાબ આવશે। બીજો પ્રશ્ન, રમણલાલ સોની કવિ લેખક દ્વારા નીચેનામાંથી તેની કઈ રચના છે? બરાબર, રમણલાલ સોનીની રચના કઈ છે? તો કે એ આમાં આવશે મિત્રો ખદુક ઘોડા ખદુક, બરાબર, એ એની રચના છે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ। 3 નંબરનો પ્રશ્ન, કવિ ઉદયન ઠક્કર દ્વારા કાવ્ય રચાયેલ છે। કવિ ઉદયન ઠક્કર દ્વારા કયું કાવ્ય લખવામાં આવેલું છે? તો એમાં આવશે મિત્રો રોજ સવારે ધીંગા મસ્તી નામનું કાવ્ય એણે લખેલું છે। ચાલો એના પછી સરસ મજાનું જોડકું છે મિત્રો કાવ્ય અને કવિને આધારે, બરાબર છે। તો એમાં કોણ કોની સામે આવે છે, કાવ્યની સામે કોણ કવિ છે તે આપણે જોવાનું છે। પહેલું આવશે આંગળાનો જાદુ, બરાબર, તો એ લખેલું છે મિત્રો પ્રકાશ પરમારે, એટલે પહેલાં સામે સી આવશે, એવો તમારો એક જ ઓપ્શન છે, બરાબર। પછી બીજા સામે મહાસાગર જે છે એ ત્રિભુવનદાસ વ્યાસે લખેલું છે। સવાર જે છે એ સુધીર દેસાઈ, કેવી મજા એ મૂળજીભાઈ ભક્ત, બરાબર। આવી રીતે તમને અલગ રીતે એક પ્રશ્ન પૂછીને પણ તમને આપી શકે છે। ચાલો એના પછી નેક્સ્ટ ચર્ચા કરવાની છે મિત્રો 5 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉપનામ ઝવેરચંદ મેઘાણીનું નથી એવું કીધું છે? ઝવેરચંદ મેઘાણીનું કયું ઉપનામ નથી? બરાબર, તો આમાં જવાબ આવશે મિત્રો બાદલ, જે છે એ એનું ઉપનામ છે નહીં। બાકી સુકામી, વિરાટ, શાણો અને હજી એક છે સાહિત્ય યાત્રી, બરાબર, એ પણ એનું ઉપનામ છે। બાદલ જે છે એ ગણેશ સિંધવનું ઉપનામ છે, બરાબર। બાદલ જે છે ઉપનામ એ ગણેશ સિંધવનું ઉપનામ છે, એટલે અહીંયા એ જવાબ આવશે બાદલ। 6 નંબરનો પ્રશ્ન, શેરીથી શર્ટ સુધી ગદ્યના લેખક કોણ છે? શેરીથી શર્ટ સુધી એ ગદ્ય જે છે ને લેખક કોણ છે મિત્રો? તો એમાં લેખક આવશે મિત્રો રમેશ પારખ જે છે એ એના લેખક છે। ચાલો એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે ગોતવાનું છે। તો આમાં સાચું વિધાન જે છે મિત્રો એ છેલ્લું આવશે, ભાઈ બહેન કવિતા જે છે એ બાલ મુકુંદ દવે દ્વારા લખાયેલ છે। પછી સપના રે સપના કવિતા સુંદરમ દ્વારા લખાયેલ છે, એ ખોટું છે। કવિતા રે કવિતા મિત્રો સુંદરમની જગ્યાએ કોણ આવશે? ગુલજાર આવશે। કોણ આવશે? એ ગુલજારે લખેલી છે। એના પછી ઉપર અચરજ ગદ્ય, બરાબર, પ્યોતર માન ટેફેલ દ્વારા રશિયન વાર્તામાંથી લેવાયેલ નહીં, બરાબર। પ્યોતર માન ટેફેલ રશિયન વાર્તામાંથી મેથી પાક લેવામાં આવ્યો હતો, અચરજ નહીં। પછી રમણલાલ સોનીનું ઉપનામ ઈર્ષ્યાદ,
તો રમણલાલ સોની જે છે એનું ઉપનામ ઈર્ષાદ નથી, એનું નામ છે સુદામા છે. શું નામ છે એનું? ઉપનામ સુદામા છે. બરાબર, એટલે આવી રીતે તમે જે છે તમને જેવું પૂછ્યું હોય એવો તમે જવાબ લખી શકો છો. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ આગળ. 8 નંબરના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ. 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ગદ્ય અને લેખક અનુસાર સંગત નથી એવું કીધું છે. બરાબર, અચરજ જે છે એ મધુરાઈએ લખેલું છે, એ સાચું છે. બિચારી ફિયોના એ હરિચંદ્ર જે હમણાં જ આવી ગયું. તડકો ચીનું મોદી એ પણ ચર્ચા કરી ગયા આપણે. સીમમાં વસતી એમાં રમણલાલ સોની નહીં આવે. સીમમાં વસતી જે છે મિત્રો એમાં આવશે મુકુંદરાય પારાશર્ય. કોણ આવશે? મુકુંદરાય પારાશર્ય. એટલે સુસંગત નથી એવું જોડકું આપણે ગોતવાનું હતું, એ આપણને મળી ગયું છે. એટલે ખાસ મિત્રો આવા પ્રશ્નો એટલા માટે લેવાના કે તમે ધોરણ 3 થી 5ની અંદર આવતા તમામ ગુજરાતીના પાઠના લેખક, બરાબર, કવિના નામ, ગદ્ય કોને કહેવાય, પદ્ય કોને કહેવાય, એના આધારે આ બધું તમે ખાસ યાદ કરી લેજો, પાકું કરી લેજો. આવા પ્રશ્નો પરીક્ષામાં આવે છે 100%. હવે એના પછી 9 નંબરનો, નીચેનામાંથી કઈ કૃતિ ગદ્ય છે? જો ગદ્ય કઈ કૃતિ છે એ ખાસ જોવાની છે. સીમમાં વસતી, અચરજ, તડકો, તો એમાં આવશે મિત્રો આપેલ તમામ. આ 3 કૃતિઓ જે છે મિત્રો એ ગદ્ય છે. બરાબર, ચાલો એના પછી 10 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે એ આપણે ગોતવાની છે. અયોગ્ય જોડ કઈ છે તો એ આપણે ગોતવાની છે. તો અયોગ્ય જોડ પહેલું જુઓ, ચકલી કરતી હુપાહૂપ કૃષ્ણ દવે. તો મિત્રો ચકલી કરતી હુપાહૂપ એમાં આવશે કૃષ્ણ દવે ન આવે, એમાં જીતુ ત્રિવેદી આવે. કોણ આવે? જીતુ ત્રિવેદી આવે. પછી ચિત્ર ગયું બદલાય તો એ જીતુ ત્રિવેદી એ એનું સાચું છે. બરાબર, એ એને લખેલું છે. પછી અંતર મંતર જંતર એ મહેન્દ્ર જોશી એ પણ સાચું છે. પછી પેલા પંખીને જોઈ મને થાય, બરાબર છે, એ સુરેશ દયાલ અહીંયા લખેલું છે, એ નહીં આવે. એમાં આવશે મિત્રો પિનાકીન ત્રિવેદી આવશે. કોણ આવશે? પિનાકીન ત્રિવેદી એ લખેલું છે. તો વાક્ય તમે ખાસ જોજો. જો આપણે આમાં જોઈએ, ચકલી કરતી હુપાહૂપ, બરાબર, એ કૃષ્ણ દવેની જગ્યાએ શું આવશે? કારણ કે એમાં છે એ એને જીતુ ત્રિવેદીએ લખેલું છે, એટલે આમાં જીતુ ત્રિવેદી આવે. એટલે પહેલું એક ખોટું છે. બરાબર, આપણે અયોગ્ય ગોતવાનું છે. પણ ચિત્ર ગયું બદલાય એની જગ્યાએ જીતુ ત્રિવેદી નહીં આવે, કીર્તિદાન બ્રહ્મભટ્ટ આવશે. બરાબર, એટલે એ પણ ખોટું છે. અંતર મંતર જંતર મહેન્દ્ર જોશીએ, બરાબર, એ સાચું છે. પછી પહેલા પંખીને જોઈ મને થાય એ આવશે મિત્રો પિનાકીન ત્રિવેદી. બરાબર, એટલે ચોથું ખોટું છે. એટલે આમાં અયોગ્ય વાક્ય ક્યાં છે? તો કે પહેલું, બીજું અને ચોથું. તો એવો કોઈ ઓપ્શન આમાં નથી મિત્રો. બરાબર, ઓપ્શનમાં લખવામાં ભૂલ પડી ગયા તો અહીંયા પહેલું અને ચોથું લખી નાખો તો હાલ, તો ઓપ્શન એ તમારો જવાબ સાચો આવે. એટલે આવી રીતે તમારે ખાસ કૃતિના નામ, કાવ્યનું નામ, એના લેખક કોણ છે, ગદ્યના નામ, એના લેખક કોણ છે, આ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 11 નંબરનો પ્રશ્ન, નાગદમન કવિતાના કવિનું નામ જણાવો. તો નાગદમન જે કવિતાના કવિ જે છે મિત્રો એ કોણ છે? તો કે નરસિંહ મહેતા. બરાબર, નાગદમન એટલે મિત્રો જળ કમળ ચાંડી જાને બાળા એ કવિતાની વાત છે. બરાબર, ચાલો એના પછી 12 નંબરનો પ્રશ્ન, કયા લેખકનું ઉપનામ કાકા સાહેબ છે? તો એમાં આવશે મિત્રો કાકા સાહેબ કાલેલકર જે છે એનું ઉપનામ શું છે? કાકા સાહેબ. બરાબર, 13 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા કવિતા તુલસીદાસ દ્વારા લખાયેલ છે. કઈ કવિતા તુલસીદાસે લખેલી છે? તો એમાં આવશે મિત્રો શ્રી રામચંદ્ર કૃપાલુ. બરાબર, એ કવિતા એને લખેલી છે. એના પછી નેક્સ્ટ આગળ જઈએ મિત્રો. ટપ્પુ નામે હતો કાચબો કવિતા કોના દ્વારા લખાયેલ? ટપ્પુ નામે હતો કાચબો એ લખેલી મિત્રો કૃષ્ણ દવે લખેલી છે. ટપ્પુ નામે હતો કાચબો એ કવિતા. એના પછી 15 નંબરનું, તડકો ગદ્ય કોના દ્વારા રચાયેલ છે? તો હમણાં આપણે આવી ગયું છે કે તડકો ગદ્ય જે છે મિત્રો એ ઈર્ષાદ દ્વારા રચાયેલું છે. હવે તમને એમ થાય કે આ ઈર્ષાદ તો કોઈ છે જ નહીં. અરે ભાઈ, ચીનુ મોદી દ્વારા રચાયેલું છે. ચીનુ મોદીનું ઉપનામ ઈર્ષાદ છે. એટલે આવી રીતે પણ પ્રશ્ન તમને મિત્રો પરીક્ષામાં પૂછી શકે છે. બરાબર, તો આ વાત થઈ મિત્રો કવિના લેખક, બરાબર, ગદ્યના લેખક, એના આધારે આપણે ચર્ચા કરી. હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ. એના પછીનું બીજું છે
ટેસ્ટ નંબર 2, બરાબર. હવે એમાં તમે નજર નાખો તો તમને આમાં મિત્રો સમાનાર્થી શબ્દો આપેલા છે. તો આવા સમાનાર્થી શબ્દો મિત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. સમાનાર્થી શબ્દો પણ તમને પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. નીચેનામાંથી અરણ્યનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અરણ્યનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો વગડો થશે. શું થશે? વગડો. એના પછી બીજું છે સમાનાર્થી શબ્દને ખાલી જગ્યા શબ્દ પણ કહેવાય. તો સમાનાર્થી શબ્દને મિત્રો પર્યાયવાચક શબ્દ પણ કહેવામાં આવે છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન. આલોપ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દની જોડ કઈ અયોગ્ય છે? યોગ્ય નથી પણ કેવી કીધી છે? અયોગ્ય છે. એ આપણે ગોતવાની છે. તો એમાં આવશે મિત્રો આલોપ, અલોપ હશે, આલોપની અલોપ, બરાબર. તો એમાં આવશે મિત્રો ગાયબ અને અદૃશ્ય, બરાબર. એની જોડ કેવી છે મિત્રો? અયોગ્ય છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી મહેકનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મહેકનો સમાનાર્થી શબ્દ આવશે મિત્રો ફોરમ. ચાલો એના પછી નેક્સ્ટ જઈએ આપણે 5 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દો માટે સાચી છે? એ જોડ આપણે ગોતવાની છે. તો આ બધી જોડ આમાં સાચી છે મિત્રો. આળ તો આક્ષેપ કહેવાય, ઝંઝટ તો પંચાત, વ્યર્થ તો ફોગટ. એટલે આમાં આવશે મિત્રો આપેલ તમામ. ચાલો એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, જેમાં તમારે જોડકું જોડવાનું છે સમાનાર્થી શબ્દને આધારે, બરાબર. તો ઉમંગ તો એને કહેવાય મિત્રો હોશ કહેવાય, બરાબર. વિભુ તો એને કહેવાય પ્રભુ. મહેક તો હમણાં આપણે વાત કરી ગયા મિત્રો. મહેકને શું કહીશું આપણે? સોડમ. સંગ તો પછી શું આવશે? સોબત. મહેક તો સોડમ. એટલે આમાં આવશે મિત્રો તમારો એ જવાબ, બરાબર. ઉમંગ તો હોશ, વિભુ તો પ્રભુ, મહેક તો સોડમ અને સંગ તો સોબત. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 7 નંબરનો પ્રશ્ન. વનરાજનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો એમાં આવશે મિત્રો મૃગ. મૃગ એટલે હરણ થાય. બાકી સાવજ, કેસરી, શેર એ બધા સિંહના સમાનાર્થી, વનરાજના સમાનાર્થી શબ્દ છે. એને સિંહ પણ કહેવાય, બરાબર. જો મિત્રો ખાસ મારો વિષય ગુજરાતી નથી પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો 8 નંબરનો પ્રશ્ન. અલંકાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અલંકાર શબ્દનો સમાનાર્થી શબ્દ આવશે મિત્રો ઘરેણું. અહીંયા તમે આપેલ તમામ ટીક માર્ક ન કરી દે. ઝાંઝર અને હાર એ બધી વસ્તુ મિત્રો ઘરેણાના અલગ અલગ વસ્તુઓ બનાવેલી છે એની વાત કરવામાં આવે છે. આપણે તો અલંકારનો સમાનાર્થી શબ્દ દેવાનો છે. તો એ આવશે મિત્રો ઘરેણું. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 8 નંબરના પ્રશ્નમાં જઈએ. 8 નંબરનો પૂરો થઈ ગયો. 9 નંબરના પ્રશ્નમાં પક્ષીનો સમાનાર્થી શબ્દ જણાવો. તો પક્ષીનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો આપેલ તમામ. પંખી થાય, વિહંગ થાય અને ખેચર. આ ત્રણેય એના અર્થ થશે સમાનાર્થી શબ્દ. 10 નંબરનો પ્રશ્ન. ગાઢ શબ્દના સમાનાર્થી શબ્દ જણાવો. ગાઢ, બરાબર. તો એનો સમાનાર્થી શબ્દ થશે ભરચક અને જમાવડો, બરાબર. ગાઢ શબ્દનો સમાનાર્થી શબ્દ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ. 11 નંબરનો પાછું તમારે જોડકું આવેલું છે, બરાબર. તો આમાં તમને પહેલાં આપેલું છે મિત્રો આપણે ગોતવાની છે મિત્રો અયોગ્ય જોડ. ખાનગી, કાર્યાલય, દફતર, બરાબર. તો ખાનગીમાં છે ને મિત્રો કાર્યાલય દફતર નો આવે. ખાનગી એટલે ગુપ્ત કહેવાય, છાનું કહેવાય, અંગત કહેવાય ખાનગી એટલે પહેલું તો ખોટું છે જ તે, બરાબર. નીચે આપણે 4માંથી જોવાનું છે. પછી પરીક્ષા તો કે એને કસોટી, પરખ અને મૂલ્યાંકન કહેવાય. વાઘ તો એને જાનવર અને જનાવર, બરાબર. સોરી, વાઘને જાનવર અને જનાવર કહેવાય નહીં, બરાબર. વાઘનું પછી સફેદ તો શ્વેત અને ઉજળું, બરાબર. તો સફેદ ને શ્વેત અને ઉજળું કહેવાય. તો પહેલું અને ત્રીજું એ 2 વાક્ય કેવા છે મિત્રો? ખોટા છે, બરાબર. એટલે આમાં આવશે પહેલું અને ત્રીજું. ચાલો એના પછી નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી જ્ઞાન શબ્દ માટે સાચા સમાનાર્થી શબ્દ જણાવો. જ્ઞાન તો એમાં આવશે મિત્રો પ્રજ્ઞા અને ચેતના. એ જ્ઞાન શબ્દના સમાનાર્થી શબ્દો છે. 13 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો શબ્દ મર્યાદાનો સમાનાર્થી નથી એવું કીધું છે? મર્યાદાનો સમાનાર્થી શબ્દ નથી તો એ આવશે મિત્રો માનવતા જે છે, મર્યાદાનું માનવતા એ એનો સમાનાર્થી નથી. બાકી મરજાદ, અદબ અને વિવેક એ એના સમાનાર્થી શબ્દ છે. ચાલો એના પછી નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી એટલે કે યોગ્ય છે એવી ગોતવાની છે? તો
તો એમાં આવશે બી. દાનત તો વૃત્તિ, બાકી રોજ તો દિવસ ન થાય. સાધના તો તપ, કર્કશ તો ઘોંઘાટ, એ ખોટી જોડું છે. બરાબર, અયોગ્ય નથી એવું કીધું એટલે આપણે સાચી ગોતવાની છે, બાકી બધી તો અયોગ્ય છે જ તે. 15 નંબરનો પ્રશ્ન, નકામા શબ્દનો અર્થ જણાવો. તો નકામા શબ્દનો અર્થ મિત્રો આમાંથી એક પણ નહીં થાય. મૃદુ, નોતરું, વાક્ય એક પણ ન થાય. નકામા એટલે વ્યર્થ, ફોગટ એવો એનો અર્થ થાય છે, પણ આમાંથી એક એમાં આપેલો છે નહીં. બરાબર છે. તો આ આપણે જોયું મિત્રો સમાનાર્થી શબ્દોની આપણે ચર્ચા કરી. હવે એના પછી ટેસ્ટ નંબર આપણે 3માં જઈશું, વિરુદ્ધાર્થી શબ્દોની આપણે ચર્ચા કરશું. ચાલો, ટેસ્ટ નંબર 3, જેમાં તમને આની અંદર વિરુદ્ધાર્થી શબ્દો તમને આપેલા હશે. આવા પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય છે, એટલે ખાસ આવા પ્રશ્નોનું તમારે જો તમે સોલ્યુશન ન કર્યું હોય તો આવા પ્રશ્નો તમે તમારી બુકમાં 3 થી 5ની ચોપડીમાં ખાસ તમારે જોઈ લેવાના છે. પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકું તમારે જોડવાનું છે. બરાબર, તો આમાં તમે વિચાર કરો તો પીછે હટ, તો પીછે હટ તો શું આવે મિત્રો? આગે કૂચ, વિરુદ્ધાર્થી શબ્દ છે. વસંત તો પાનખર કહેવાય. બમણો તો અડધો કહેવાય. ઝડપી તો શું કહેવાય? ધીમું કહેવાય. તો આવો આપણો ઓપ્શન કયો છે મિત્રો? પહેલા સામે સી આવે, બરાબર, બીજા સામે ડી આવે અને ત્રીજા સામે એ આવે. તો એવો તમારો બી ઓપ્શન હશે, તમે જોઈ લો. એ પહેલા સામે સી, બીજા સામે ડી, ત્રીજા સામે એ અને ચોથા સામે બી. બરાબર, આવી રીતે તમારા પ્રશ્ન ટીક માર્ક કરવાના રહેશે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે એ આપણે ગોતવાનું છે. તો એમાં આવશે મિત્રો પૂનમ તો અમાસ, એ જોડ યોગ્ય છે. બાકી દુર્ગમ તો અણગમતી વાસ, આવવું તો લાવવું, મેળવ્યું તો લેવડાવવું, એ જોડ યોગ્ય છે નહીં. સમાનાર્થી શબ્દની જોડ યોગ્ય છે તો એ વિરુદ્ધાર્થી શબ્દની તો પૂનમ તો અમાસ. 3 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી પહોળાઈનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. હવે આ તમે મિત્રો ગણિત ભણો છો ત્યાં 6ઠ્ઠા ધોરણમાં, બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અહીંયા તમે વિરુદ્ધાર્થી શબ્દમાં ગુણાકારની નિશાની બતાવો છો, તો પહોળાઈનો વિરુદ્ધાર્થી થશે મિત્રો લંબાઈ. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 4 નંબરનો પ્રશ્ન, સજ્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સજ્જન એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મિત્રો દુર્જન. 5 નંબરનો પ્રશ્ન, જવાબદાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબદાર જે છે એનો વિરુદ્ધાર્થી તમારે જણાવવાનું છે. તો એમાં આવશે મિત્રો બે જવાબદાર. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 6 નંબરનો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દની યોગ્ય વિકલ્પવાળી જોડી તમારે પસંદ કરવાની છે. બરાબર, ઊંચે તો તળિયે એ બરોબર છે, ઊભા તો આડા એ બરોબર છે, આગ્રહ તો અનાગ્રહ એ પણ બરોબર છે. તો ઓપ્શન ડી જવાબ આપેલ તમામ. 7 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? કઈ જોડ યોગ્ય છે આપણે ગોતવાની છે. તો કુસંગ તો ઋષિ નો આવે, કુસંગ તો સંગ આવવો જોઈએ. બરોબર, શીતળ તો ઠંડી એ પણ ન આવે. બરોબર, તો ઠંડી તો ના ગરમી આવી જોઈએ, ખાસ આપ ધ્યાન. કુદરતી તો કૃત્રિમ એ બરોબર છે, કુદરતી તો કૃત્રિમ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી તમારો જવાબ આવશે. આવી રીતે મેં તમને કીધું એમ. અને ઋષિ તો અઋષિ આવે, એટલે એ પણ અહીંયાથી નીકળી જાય. બરાબર, કુસંગ તો સંગ આવે. ચાલો, એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? અયોગ્ય જોડ હોય એ આપણે ગોતવાની છે. પૂર્ણ તો અપૂર્ણ બરોબર છે. ધન સંખ્યા તો અધન સંખ્યા એ ખોટું છે. ધન સંખ્યા તો શું આવે મિત્રો? ઋણ સંખ્યા આવે. કઈ સંખ્યા આવે? ધન સંખ્યાની વિરુદ્ધ ઋણ સંખ્યા. પછી સુવાળું તો 62 બરોબર છે. પ્રશ્ન તો જવાબ એ પણ બરોબર છે. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. ધન સંખ્યા તો ઋણ સંખ્યા આવી જોઈએ, એની જગ્યાએ અધન સંખ્યા તમને આપેલી છે. ચાલો, તો આ વાત કરીએ પ્રશ્ન નંબર 8. હવે આપણે એના પછી પ્રશ્ન નંબર 9 હું તમને જોડકું આપેલું છે એ આપણે જોડકું જોડવાનું છે. તંદુરસ્ત તો એની સામે શું આવશે મિત્રો? બીમાર આવશે. બેભાન તો એની સામે શું આવશે? સભાન આવશે. ઠોઠ તો એની સામે શું આવશે? હોશિયાર આવશે. બુચ્ચા તો એની સામે શું આવશે? કીટા આવશે. તો આવો તમારો ઓપ્શન મિત્રો કયો હોય છે? ઓપ્શન એ. પહેલા સામે સી, બીજા સામે ડી, ત્રીજા સામે એ, ચોથા સામે બી. આવી રીતે તમે ફટાફટ વિરુદ્ધાર્થી શબ્દો જે છે મિત્રો પરીક્ષાની અંદર 1 સેકન્ડમાં તમે જવાબ લખી શકો છો. પછી આવી રીતે પણ પૂછે કે અપકાર, નકલી, આખું, થોડું, ગગન ના વિરુદ્ધાર્થી શબ્દ તમારે મિત્રો ક્રમમાં જણાવવાના છે. તો અપકારમાં આવશે મિત્રો ઉપકાર, અસલી નકલી તો શું આવશે? અસલી. આખું તો શું આવશે? અડધું. થોડું તો બહુ અને ગગન તો શું આવશે? ધરતી. એટલે આમાં ઓપ્શન તમારો ડી જવાબ આવશે. આવી રીતે તમારે જે ક્રમમાં
આપેલા છે શબ્દ એને તમારે વિરુદ્ધાર્થી શબ્દ ક્રમમાં જ લખવાના છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો. 11 નંબરનો પ્રશ્ન. લગોલગ, સત્કાર અને માદાના વિરુદ્ધાર્થી શબ્દ તમારે જણાવવાના છે. તો લગોલગ તો શું આવશે? લગોલગ એટલે ભેગું થાય, એટલે આમાં આવશે છેટું. સત્કાર તો મિત્રો તિરસ્કાર, અને માદા તો શું આવશે? નર. એટલે ઓપ્શન સી તમારો જવાબ આમાં આવશે. નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યાનો વિરુદ્ધાર્થી શબ્દ છીસરું થાય. શીસરું, શીસરું એટલે શું થાય? કે ઉપર હોય એવું. તો આપણે આમાં જવાબ કયો ટીકમાં કરશો મિત્રો? ઊંડું. શીસરું તો ઊંડું. ચાલો એના પછી 13 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપ. તો ઉષા એટલે સંધ્યા થાય. શું થાય મિત્રો? સંધ્યા. રાત તો દિવસ થાય ને સાંજ તો સવાર થાય, એટલે એનો એક જ ઓપ્શન વધ્યો, સંધ્યા. બરોબર. ચાલો એના પછી 14 નંબરનો પ્રશ્ન. બરચટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. બરચટ. તો બરચટ શબ્દનો વિરુદ્ધ થશે મિત્રો કોમળ અને સુવાળું. બરચટ એટલે બરડ થાય, તો એની સામે કોમળ અને સુવાળું. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન. અનાથ શબ્દનો વિરોધી અર્થ આપતો શબ્દ કયો છે? અનાથનો. તો એમાં આવશે મિત્રો સનાથ. બરોબર. વિરોધી અર્થ આપતો શબ્દ છે સનાથ. તો આ વાત કરી મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દોની. બરોબર. આપણે 15, 13 અને 45 પ્રશ્નો જોયા. હજી મિત્રો આપણે 15 પ્રશ્નો હજી આપણે બીજા જોવાના છે. 4 નંબરની ટેસ્ટ, જેમાં તમારે સાચી જોડણી જે છે એવા શબ્દો મિત્રો તમારે જોવાના છે કે સાચી જોડણી કઈ, એ પણ મિત્રો પરીક્ષાની અંદર તમને પૂછાતી હોય છે. 50 માર્કની અંદર આ બધું આવી જશે. આવતીકાલે આના પછીના આપણે મિત્રો નેક્સ્ટ પાછા ગુજરાતીના બીજા આપણે જોવાના છે શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગવાળા. બરોબર. તો આપણે ચર્ચા કરીએ આમાં. સંધિ તમારે યોગ્ય જોડવાની છે. નીચે સાચી જોડણીવાળો શબ્દ તમારે પસંદ કરવાનો છે. એટલે સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. કૌટુંબિક. તમને 4 કૌટુંબિક લખેલું છે, પણ કૌટુંબિક લખાય કેમ? તો કે આવી રીતે લખાય. એટલે ખાસ તમે પાઠની અંદર દરેક શબ્દને જોઈજો કે કયા શબ્દને કેવી રીતે લખી શકાય. પછી બીજો પ્રશ્ન, એમાં સાચી જોડણી આપણે જોવાની છે. તો એમાં પણ આવશે મિત્રો, જો આમાં ખાસ જોઈજો, સાચી જોડણી કીધી છે કે ખોટી જોડણી, એવું પણ તમને પ્રશ્ન પૂછે. હમણાં આપણે આગળ આવશે. તો અહીંયા બધા મેં કીધું છે સાચી જોડણી, તો હરીફાઈમાં આવશે ઓપ્શન સી, હરીફાઈ આવી રીતે લખાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ તમારે પસંદ કરવાનો છે. તો એમાં આવશે મિત્રો મૂંગું. બરોબર. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ખોટી જોડણી ગોતવાની છે મિત્રો. તો પહેલાં તો તમને આપેલું છે, ખાસ તમે જોઈ લો, અહીંયા ઊંટ 2 વખત આપેલું છે. તો ઊંટને લખાઈ જે છે ને સી રીતે. ખોટી જોડણી કઈ થાય? ઊંટ આમ કોઈ દે લખાય નહીં, ઊંટ હંમેશા આમ જ લખાય. તો ખોટી જોડણી જે છે એમાં ઓપ્શન એ જવાબ આવશે. એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન દેવું, પ્રશ્ન આખો વાંચવો. સાચી જોડણી કીધું છે કે ખોટી જોડણી કીધું છે? 5 નંબરનો પ્રશ્ન. સાચી જોડણી લખવાની છે. તો એમાં આવશે મિત્રો ઓપ્શન એ, ઢી ચણ આવી રીતે લખાય. બાકીના તમે બધા જોઈ લેજો બીજા ઓપ્શન કેવી રીતે લખેલા છે. 6 નંબરનો પ્રશ્ન. નીચેના વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતા શબ્દોનો વિકલ્પ પસંદ કરવાનો છે. બરોબર. તો આમાંથી એક પણ નથી એવો કે જેમાં સાચી જોડણી હોય. પર્વત સાચો છે, એની સામે ઈશ્વર જે છે એ ખોટું લખેલું છે. એટલે આવી રીતે તમારે ખાસ એ 3 શબ્દો ખોટા હોય એવું નથી, પણ એકાદો શબ્દ એમાં ખોટો હોઈ શકે. ચાલો, એટલે એવું તમારે જોવાનું, એમાં એક પણ નહીં આવે. 7 નંબરનો પ્રશ્ન. નીચેના વિકલ્પોમાંથી ખોટી જોડણી ધરાવતા શબ્દોનો વિકલ્પ પસંદ કરો. ખોટી જોડણી ધરાવતો હોય એવો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં આવશે મિત્રો સ્વિમિંગ પુલ, તુરિયું અને ઘોંઘાટ. એને આવી રીતે લખાય નહીં. બરોબર. બાકીનું બધું વ્યવસ્થિત લખેલું છે. કુતૂહલ, દિવાળી, પછી ગિલ્લીદંડા, મૂછ, ઝાડ ઊંચું, એક પણ નહીં. બરાબર. એટલે આમાં ઓપ્શન એ આવશે કે જેમાં ખોટી જોડણી તમને આપેલી છે. સ્વિમિંગ પુલ આવી રીતે લખાય નહીં. ચાલો એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ તમારે શોધવાનો છે. ખોટી જોડણી. મિજબાની. મિજબાનીને એમ ન લખાય, મિજબાની આમ લખાય. મિજબાની. તમને કેવી રીતે લખેલો આપેલું છે એ તમે જોઈ શકો છો. એટલે ખોટો શબ્દ આપણે ગોતવાનો હતો, તો ઓપ્શન એ જવાબ આવશે. 9 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો શબ્દ જોડણીના નિયમ મુજબ યોગ્ય છે? તો એમાં આવશે મિત્રો શિકારી. આવી રીતે લખી શકાય. જોડણીના નિયમ મુજબ એટલે કે એને વ્યવસ્થિત લખી શકાય એમ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો. 10 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો શબ્દ જોડણીના નિયમ અનુસાર અયોગ્ય છે? બોલો. તો એ આવશે મિત્રો ઋષિ મુનિ. ચિંતાતુર, દૂધ, પૂતળું બધું વ્યવસ્થિત લખેલું છે. ઋષિ મુનિ જે છે એમાં ખાલી મું જે છે એ આમ આવે. બરાબર.
રસ્વ આવે પણ તમને દીર્ઘ આપેલો છે, તો ઋષિ મુનિ આવી રીતે લખાય, એટલે એ ખોટો અયોગ્ય આપણે ગોતવાનો હતો, તો અયોગ્યમાં ઋષિ મુનિ આવશે. 11 નંબરનો પ્રશ્ન, નીચેના વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. સાચી જોડણી હોય એવો એમાં ઓપ્શન સી આવશે, મિલકત, ગિલીદંડા અને નિરીક્ષણ, આવી રીતે લખાય. એટલે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો મિત્રો નિરખીને હરખા જોડણી તમે જોજો અને પછી એમાં જવાબ ટીક માર્ક કરજો, જેથી કરીને આપણે મેરિટમાં પણ આવી શકીએ, આપણો એક પણ માર્ક કપાય નહીં. જો તમે આવા વધારેમાં વધારે પ્રશ્નોનું મિત્રો તમે સોલ્યુશન કરશો, આવા વધારે પ્રશ્નો તમે જોશો, તો તમને વધારે ખબર પડશે કે આપણે ગુજરાતીમાં કે કયા વિષયની અંદર કેવી રીતે પ્રશ્નની તૈયારી કરવી અથવા તો પરીક્ષાની તૈયારી કરવી, જેથી કરીને આપણે મેરિટમાં આવી શકીએ. 12 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધવાનો છે. તો એ આવશે મિત્રો સળિયો. સળિયો જે છે મિત્રો એ આમ લખાય, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, જોડકું તમને આપેલું છે 13 નંબરમાં, નીચેનામાંથી વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. સાચી જોડણી ધરાવતું હોય એવું કોણ કોણ છે આમાં, બરાબર. તો એ આમાં તમારે આવશે મિત્રો ઓપ્શન સી, બીજું અને ચોથું. એટલે વિદ્યુત, તુરું અને ફૂંકાય એ યોગ્ય લખેલું છે. પછી મૈત્રી, સઘળું અને મીંદડી એ પણ યોગ્ય લખેલું છે. પછી અષાઢી, ઝીણવટ, પૂર્વક અને પૂજારી, એમાં તમે ખાસ જોઈ લેજો. પહેલું કેળી, સાણા અને જન્મદિન, જન્મદિનનો જન્મદિન આવે. એટલે આવી રીતે ક્યાં ખોટું છે એને આપણે કાઢી નાખવાનું છે. અહીંયા સાચી જોડણી ધરાવતું હોય એવું આપણે જોવાનું, તો બીજું અને ચોથું આવશે. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ જોડણીના નિયમનું પાલન કરે છે. જોડણીના નિયમ એટલે કે સાચો શબ્દ હોય તો એ આવશે મિત્રો કૂતરું, ઓપ્શન એ. દહીં આમ લખાય, બરાબર, આવી રીતે આવે. દીવાલ, દીવાલ, બરાબર, એને આવી રીતે લખાય, બરાબર. એટલે કૂતરું જે છે એ જોડણીના નિયમનું પાલન કરે છે એવી રીતે લખેલું છે. 15 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ જોડણીના નિયમનું પાલન નથી કરતો. તો એ આવશે મિત્રો ડોકિયું, બરાબર. બાકી નિરંજન, પ્રવીણ, કારીગરી બધું વ્યવસ્થિત લખેલું છે. ડોકિયું જે છે એ યોગ્ય રીતે લખેલું છે નહીં. તો અહીંયા આપણે મિત્રો પીએસસી પરીક્ષાની અંદર જે 50 માર્કની અંદર તમારું ગુજરાતી પૂછાવાનું છે, બરાબર, તેના આપણે અત્યારે 60 પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં આપણે કવિ, લેખક, ઉપનામ, એના સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સાચી જોડણી એવું આપણે જોઈએ, બરાબર. આવા આપણે 60 પ્રશ્ન જોઈએ. આવતીકાલે આપણે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો, સંજ્ઞા, સર્વનામ, આવા બીજા 4 થી 5 ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરવાની છે, જેથી કરીને તમને ખબર પડે કે પરીક્ષાની અંદર મારે કેવા કેવા પ્રશ્નોની તૈયારી કરવી, કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે. અને અહીંયા તમને જે પ્રશ્નો આપણે 60 જોયા એમાંથી પણ તમને બેઠા બેઠા પ્રશ્ન પૂછી શકે છે. પછી વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા જે પીએસસીની બુક બનાવવામાં આવેલી છે તેની અંદર પણ અઢળક મિત્રો પ્રશ્નો આપેલા છે, તો એમાંથી પણ તમને બેઠા બેઠા પ્રશ્ન પૂછી શકે છે. જો તમે આવા વધારે એક્સ્ટ્રા પ્રશ્નો કર્યા હોય મિત્રો તો તમને પરીક્ષામાં ક્યાંય તકલીફ પડે નહીં. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડીયો અમે અપલોડ કરીએ તો તમને ઝડપથી મળી શકે. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ આવતીકાલે આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.